ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓને આજે એક સવાલ અમે એ કરવા માંગીએ છીએ કે ક્યાં સુધી તમે કોંગ્રેસને ભાંડતા રહેશો, ક્યાં સુધી કોંગ્રેસે જે ભૂલ કરી છે એમને વાગોળતા રહેશો અને ક્યાં સુધી તમે તમારા દોષનો ટોપલો છે એ ક્યાંક બીજાના માથે ઢોળતા રહેશો। આ સવાલ અમે એટલા માટે કરવા માંગીએ છીએ કારણ કે આપણને ખબર છે મહિલા અનામત બિલ લાગુ કરવાની વાત સામે આવી અને એ પછી એક કાયદો છે પસાર ન થયો, એટલે સ્વાભાવિક છે કે જ્યારે ગુજરાતમાં ચૂંટણીનો માહોલ છે એટલે આ મુદ્દો સળગવાનો છે અને હવે ગુજરાતની અંદર જેટલા પણ મહિલા નેતાઓ છે જે ભારતીય જનતા પાર્ટીમાં એને કોઈક સારો હોદ્દો આપવામાં આવ્યો છે એ તમામ મેદાનમાં આવી રહ્યા છે અને કોંગ્રેસને એમની ભૂલ સમજાવી રહ્યા છે। પરંતુ આ બધાની વચ્ચે આજે અમે ભારતીય જનતા પાર્ટીને તમામ મહિલા નેતાઓને પણ સવાલ કરવા માંગીએ છીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। દેશ લેવલે મહિલા અનામત કાયદો છે ક્યાંક પસાર થાત જો એમને સારા એવા મત મળ્યા હોત, પરંતુ ક્યાંક આ કાયદો છે પસાર ન થયો એટલે સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટી છે એ આખી જ વાત કોંગ્રેસ ઉપર ઢોળવાની હતી અને અત્યારે બની પણ એવું રહ્યું છે। ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે ને આ મુદ્દો છે અત્યારે ખૂબ ગરમ છે। હવે ભારતીય જનતા પાર્ટીના મહિલા નેતા કે જે મંત્રી પણ છે રીવાબા જાડેજા મેદાનમાં આવ્યા અને તેમણે કોંગ્રેસ પક્ષની સામે દોષનો ટોપલો ઢોળવાનું શરૂ કર્યું અને કહી દીધું કે કોંગ્રેસ જો ઈચ્છત તો પછી જે આ કાયદો છે લાગુ પડત, પરંતુ કોંગ્રેસ એવું નથી ઈચ્છતી કે ગુજરાતની કે પછી દેશની મહિલાઓ આગળ આવે। કોંગ્રેસ છે માત્ર મહિલાઓને જે ઘરમાં ચૂલો છે ત્યાં સુધી જ એમને સીમિત રાખવા માંગે છે, એ નથી ઈચ્છતી કે ચૂલાથી બહાર પણ જે મહિલાઓ છે જાય, એટલે કે રસોડામાંથી કામ કરીએ ને પછી મહિલાઓ બહાર જાય, બસ એમને પોતાનું ઘર સંભાળવાનું। લગભગ બધી જ મહિલાઓના સપના રોડાઈ ગયા છે તેવી પણ વાત કરી, પણ આ બધાની વચ્ચે મેં ભારતીય જનતા પાર્ટીને અને ખાસ કરીને મંત્રી રીવાબા જાડેજાને કહેવા માંગીએ છીએ કે કોંગ્રેસે જે ભૂલ કરી એ ભલે કરી, પરંતુ તમે તો તમારી મહિલાઓને આગળ લાવો। ભારતીય જનતા પાર્ટીમાં એવી કેટલી મહિલાઓ છે કે જે ખુદ પગભર છે કે એમને હોદ્દો આપવામાં આવ્યો છે તો ખુદ લોકોની વચ્ચે જાય છે, ડિસિઝન લે છે અને પોતે સહી પણ કરીને આવે છે કે જે મુદ્દા એમને લાગે છે કે અહીંયા બોલવા જેવું છે નથી। કોર્પોરેશનની ચૂંટણી હોય, જિલ્લા પંચાયતની હોય, તાલુકા પંચાયતની હોય, નગરપાલિકાની હોય, તમે જોયું છે કે મહિલાઓ માત્ર ખાલી ઉમેદવાર તરીકે જ આગળ આવે છે। પ્રચાર કરવા જવાનું થાય છે તો એમના પતિદેવ આગળ આવે છે, કંઈ પણ ડિસિઝન લેવાનું છે તો પછી એમના પતિ જે લોકો નક્કી કરે છે એ જ બધા મુદ્દાને આખરે પ્રચારની અંદર લાવવામાં આવે છે। મહિલાઓ તો કે દેખાતી નથી। ખુદ ભારતીય જનતા પાર્ટીના સાંસદને એવું કહેવું પડે છે કે બહેનોને બહાર લાવજો, ગામડા બતાવજો, આવનાર સમયમાં સંસદ હોય કે પછી વિધાનસભા હોય આ તમામ ઉપર મહિલાઓનું રાજ આવવાનું છે। પણ કઈ રીતે? પહેલા ભારતીય જનતા પાર્ટીની અંદર જે મહિલા નેતાઓ છે એમને તો બહાર લઈ આવવાનો મોકો આપો। સરપંચ પતિ આપણે કેટલા બધા જોયા છે કે જ્યાં કામ કરવા માટે જે સરપંચ મહિલા છે એમને તો કોઈ અધિકાર જ આપવામાં નથી આવ્યા, ઘરમાં જ રાખવામાં આવે છે। એમના પતિ દ્વારા કહી દેવામાં આવે છે કે તારે ઘરે રહેવાનું છે, તારા બધા કામ હું કરી દઈશ। અત્યારે પણ આપણે જોયું કે જ્યારે કોર્પોરેશનની ચૂંટણી છે સાંસદને એવું કહેવું પડે છે કે મહિલાને લઈને આવો, કાર્યક્રમ હોય છે પહેચાનનો, એકબીજા સાથે ઇન્ટ્રો કરાવવાનો, તો પણ ત્યાં મહિલાઓ નથી, પુરુષો જ આવે છે। તો પછી તમે કયા હિસાબે મંત્રી રીવાબા જાડેજા તમે એવું કહી શકો છો કે કોંગ્રેસે મહિલાઓને ઘરમાં ગોંધી રાખી છે? પહેલા તમે તો શરૂઆત કરો તમારા પક્ષથી, મહિલાઓને બહાર કાઢો, ફક્ત ખાલી પ્રચારમાં લઈ જાઓ છો, ક્યારેક બોલવાનો મોકો પણ આપો। સૌથી પહેલા તો આપણે રીવાબા જાડેજાને સાંભળીએ કે તેમણે કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા શું કહ્યું છે। એનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મારી સાથે ઉપસ્થિત રાજકોટ મહાનગરના અધ્યક્ષ ભાઈ શ્રી માધવભાઈ, મારા સાથી ધારાસભ્ય અને સૌરાષ્ટ્ર ઝોનના મહામંત્રી ભાઈ શ્રી અનિરુદ્ધભાઈ, ધારાસભ્ય બેન શ્રી ભાનુબેન, દર્શિતાબેન, તેમજ મહિલા મોરચાની માતૃશક્તિની પૂરી ટીમ અને આપ સૌ પ્રેસ મીડિયાના મિત્રોને આ તકે હું આપ સૌનું અભિવાદન કરું છું। મિત્રો, આપણને બધાને ખબર છે કે 17 એપ્રિલનો દિવસ ભારતના ઇતિહાસમાં નારી શક્તિના સન્માનનો ઐતિહાસિક અને સુવર્ણ દિવસ બની શક્યો, પરંતુ અનફોર્ચ્યુનેટલી કોંગ્રેસ અને એના સાથી પક્ષોના કાવતરાને કારણે આ દિવસ મહિલા અધિકાર પર કાળો ડાઘ બનીને રહી ગયો। સંસદમાં જે થયું એ માત્ર એક બિલની હાર નહોતી, પરંતુ ભારતની 70 કરોડ મહિલા દીકરીઓના સપના ઉપર મહિલા વિરોધી કોંગ્રેસનો એક આઘાતજનક પ્રહાર હતો। દેશે સ્પષ્ટપણે જોઈ લીધું કે એક બાજુ ભાજપ છે અને એનડીએની મહિલાઓ માટે ચિંતા કરતી સરકાર છે અને બીજી બાજુ કોંગ્રેસ છે જે મહિલાઓના માર્ગમાં સતત
અવરોધ બની અને નડવાનો પ્રયત્ન કરી રહી છે. કોંગ્રેસ અને ઇન્ડી ગઠબંધનના નેતાઓએ બિલ પસાર ન થયું ત્યારે જે રીતે આનંદ વ્યક્ત કર્યો, મેજ પર પાટલી થપથપાવી, શું આ નારી શક્તિનું અપમાન નથી? શું મહિલાઓના અધિકારને રોકવા તે હવે કોંગ્રેસની રાજકીય જીત બની ગઈ છે? કોંગ્રેસનો ઇતિહાસ મહિલાઓ સાથે છળ, વિલંબ અને દગાનો રહ્યો છે. 60 વર્ષ સુધી આ કોંગ્રેસ જ્યારે સત્તામાં રહી, કોંગ્રેસે માતૃશક્તિને ફક્ત ને ફક્ત એક વોટ બેંક તરીકે ઉપયોગ કર્યો છે. દુઃખ સાથે કહેવું પડે કે કોંગ્રેસ મહિલાઓના અધિકાર માત્ર એક ભાષણનો વિષય રહ્યો છે. નીતિ અને નિર્ણયની બાબતમાં ક્યારેય કોંગ્રેસે માતૃશક્તિને આગળ વધવા નથી દીધી. જે રીતે કોંગ્રેસને ઇન્ડી ગઠબંધનને સાથે મળીને આ બિલને મંજૂર થવા ના દીધું, નામંજૂર કર્યું. આ કોઈ સંયોગ નહોતો કે બિલ 2/3 બહુમતીથી થોડું ઓછું રહ્યું. આ કોંગ્રેસનું એક પૂર્વ નિયોજિત રાજકીય ષડયંત્ર હતું. જે લોકોએ દાયકા સુધી ઓબીસી અને દલિત મહિલાઓના સશક્તિકરણ માટે કંઈ જ નથી કર્યું, આજે તેઓ તેમના નામે આ બિલને રોકવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે. હકીકત તો કોંગ્રેસને ડર છે કે સામાન્ય પરિવારમાંથી આવતી મહિલાઓ સંસદમાં અને દેશની વિધાનસભામાં નેતૃત્વ કરશે, તેમની પરિવારવાદી રાજનીતિને ક્યાંક પડકારશે. સત્તા અમુક પૂરતી જ અને અમુક પરિવાર પૂરતી જ સીમિત રાખવી એ એમની માનસિકતા છે. પોતાના પરિવારની મહિલાઓને જ આગળ વધારવી એ એમની માનસિકતા છે. પરંતુ સામાન્ય દેશની મહિલાઓને આગળ આવતા કેમ અટકાવવી? આ તમને બધાને ખબર પડે કે માતૃશક્તિને ફક્ત રસોડા સુધી સીમિત કરી દેવી, પરંતુ આ દેશનું બજેટ બનાવી શકે એ માટે સક્ષમ પુરવાર ના થવા દેવી. આ એ જ કોંગ્રેસ છે કે જેણે 370ની કલમનો વિરોધ કર્યો. આ એ જ કોંગ્રેસ છે જેને અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો વિરોધ કર્યો. આ એ જ કોંગ્રેસ છે કે જેને દેશની સુરક્ષામાં થતા સર્જિકલ સ્ટ્રાઇકની, એર સ્ટ્રાઇકની અને ઓપરેશન સિંદૂરનો પણ વિરોધ કર્યો. સીએ નો વિરોધ કર્યો, યુસીસી નો વિરોધ કર્યો, જીએસટી નો વિરોધ કર્યો, દેશમાંથી ઘૂસણખોરો અને આતંકવાદની પ્રવૃત્તિઓને નાબૂદ કરવાનો વિરોધ કર્યો, ટ્રિપલ તલાકનો વિરોધ, ડિજિટલ ઇન્ડિયાનો વિરોધ, નર્મદા ડેમનો વિરોધ અને છેલ્લે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પણ વિરોધ. કોંગ્રેસની એક જ પેટર્ન રહી છે મિત્રો કે કોઈ પણ રિફોર્મેશન આવે ત્યારે જૂઠું બોલો, ભ્રમ ફેલાવો અને એને આગળ વધવા ના દો. ઇતિહાસ સાક્ષી છે, કોંગ્રેસે હંમેશા નેગેટિવ નરેશનનો રસ્તો જ પસંદ કર્યો છે. ન નીતિ છે, ન નેતા છે, ન નિયત છે. અને જ્યારે ભારતીય જનતા પાર્ટી અને એનડીએની સરકાર પાસે શીર્ષ નેતૃત્વ આદરણીય પ્રધાનમંત્રી શ્રીના નેતૃત્વમાં જે રીતના દેશ આગળ વધી રહ્યો છે, આપણને બધાને ખબર છે કે કેન્દ્રના બજેટની વાત હોય કે રાજ્યના બજેટની વાત હોય, જેમાં ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ આ 4 આધાર સ્તંભના આધારે દેશનું બજેટ નક્કી કરવામાં આવતું હોય, ત્યારે જ્યારે માતૃશક્તિને સમાનતા અને અધિકાર આપવાની વાત હોય, ત્યારે આ દેશની મહિલાઓ બધું જોઈ રહી છે. ઇતિહાસ યાદ રાખશે કે કોણ તેમના અધિકારો માટે ઊભું હતું અને કોણે તેમને રોકવાનો પ્રયત્ન કર્યો. કોંગ્રેસે કરેલું આ નારી શક્તિનું અપમાન આ દેશ ક્યારેય સહન નહીં કરી શકે. હાર ભલે કોંગ્રેસ મહિલાઓનો અધિકાર છીનવી જશ્નના મૂડમાં હોય, પરંતુ કોંગ્રેસને દેશની માતૃશક્તિ હંમેશા જવાબ વોટથી આપશે. આ ઉપરાંત મારે આપ સૌને કહેવું છે કે ધીસ ઇઝ નોટ ધી એન્ડ. ભારતીય જનતા પાર્ટી અને આ દેશનું શીર્ષ નેતૃત્વ હંમેશા સમાન અધિકાર સમાજના દરેક વર્ગને મળે માટે કાર્યરત છે. આવનારા સમયમાં પણ અમારી આ લડત સતત ચાલુ રહેવાની છે ને જ્યાં સુધી માતૃશક્તિને યોગ્ય ન્યાય નહીં મળવામાં આવે ત્યાં સુધી આ લડત ચાલુ રાખીશું. આવનારા સમયમાં હું એ તમામ માતૃશક્તિને એક વિશ્વાસ અપાવું છું કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં એવા જ સશક્ત આ દેશના ગૃહપ્રધાન માનનીય અમિત શાહજીના નેતૃત્વમાં માતૃશક્તિ માટે થઈ, તમારી ચિંતા કરવા માટે થઈ અને અમે સતત લડતા રહીશું અને સમાન અધિકાર, સમાન ન્યાય, સમાન તકોનું નિર્માણ અને આ દેશનો વિકાસ માતૃશક્તિના આધારે નિર્ધારિત કરી શકે એ માટે અમે સતત પ્રયત્નશીલ રહીશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. જય નારી શક્તિ. તમિલનાડુ, કેરળની ચૂંટણીના પરિણામ માટે થઈને આ
બિલકુલ નહીં. આપણે અત્યારે જે ડિલિમિટેશનની વાત આવે છે એ 1971 થી ફોલો કરીએ છીએ, જેમાં જે તે સમયે ત્યારે દેશની વસ્તી 50 કરોડની આસપાસ રહેલી. અત્યારે 144 કરતાં વધારે વસ્તીમાં આપણો દેશ જીવી રહ્યો છે. ત્યારે આ પ્રકારના બિલને નેગેટિવ નરેશન સાથે જોડી અને એને ચૂંટણીના ઉપલક્ષ્યમાં જોવું એ ખરેખર તદ્દન એક વિરોધાભાસી માનસિકતા છે. મારું સ્પષ્ટપણે એવું માનવું છે કે 2023માં જ્યારે આ બિલ રજૂ કરવામાં આવ્યું, બંને ગૃહમાંથી પસાર કરવામાં આવ્યું અને તાત્કાલિક ધોરણે એનો લાભ માતૃશક્તિને મળે એ માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર, એનડીએની સરકાર અને શીર્ષ નેતૃત્વ ક્યાંક પ્રયત્નશીલ રહ્યું છે. આખી જે એક પ્રોસેસ છે માતૃશક્તિ એટલે કે નારી શક્તિ વંદન અધિનિયમ, એ બિલની સાથે સાથે એને લગતા પરિપ્રેક્ષ્યમાં જે ઉપલબ્ધ કરાવતા ડિલિમિટેશનના બિલ છે, સુધારા વિધેયક છે, એને લાવવામાં જે એક કાયદાકીય પ્રોસેસ થવી જોઈએ, એ કાયદાકીય પ્રોસેસ પૂર્ણ થાય તે બાદ જ આ બિલને લાગુ કરી શકાતું હોય છે. તો આ પ્રોસેસને પૂર્ણ કરી શકાય અને એના માટે જ આ વિરોધાભાસી માનસિકતા જુઓ કે એક એમનું કહેવાનું એવું છે કે તમે ચૂંટણી આવે ત્યારે લઈને આવો છો. તો 24માં પણ લોકસભાની ચૂંટણી હતી, બરાબર? ત્યારે અમે જો આ બિલને લાવ્યા હોત તો કોંગ્રેસની માનસિકતા એ હોત કે લોકસભા જીતવા માટે અમે આ બિલને લાવ્યા છીએ. પરંતુ જે એક નીતિ વિષયક નિર્ણય હોય, એક કાયદાકીય પ્રોસેસ હોય અને બિલને સપોર્ટ કરતા જેટલા વિધેયક હોય એને સાથે મળી અને જે બિલ ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું હોય એ પ્રોસેસ પૂર્ણ થાય એ માટે થઈ અને અત્યારે આપણે બિલ લાવ્યા. શક્ય એટલે આ બાબત એટલે શક્ય ના બને કેમ કે દેશના ઘણા ખરા વિસ્તારમાં, સંસદીય વિસ્તારમાં વસ્તીની દ્રષ્ટિએ જોઈએ, વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ, જે અસમાનતા જોવા મળે છે એને સમાન કરવી ખૂબ જરૂરી છે. સમાન થયા બાદ કોઈ પણ સીટ ઓછી નથી થવાની, એમાં વધારો થવાનો છે અને ખાસ કરીને માતૃશક્તિને જે તક મળવાની છે એમાં વધારો થવાનો છે, જે કોંગ્રેસ પાર્ટીને પચતું નથી. જો એવી બાબત હોત તો મને કહેતા દુઃખ થાય છે કે આ એ જ કોંગ્રેસ પાર્ટી છે કે જેના ભૂતપૂર્વ અધ્યક્ષતા અને જેમના નેજા હેઠળ પરિવારની રાજનીતિ કરી અને કોંગ્રેસ પાર્ટી આગળ આવી છે. તો જે સમયે આ બિલ પારિત થઈ જવું જોઈતું હતું ત્યારે એમના જે અધ્યક્ષા સોનિયા ગાંધીજી હતા, બરાબર, પરંતુ દુઃખ સાથે કેવું છે કે એમને પરિવારવાદની રાજનીતિ સિવાય માતૃશક્તિના ઉત્થાન માટે કોઈ જ વિકાસની રાજનીતિથી જોવામાં નથી આવતું. ચાલો, ધન્યવાદ. અત્યારે તમામે તમામ સમાજના પેરામીટર્સમાં અનામતની વાત આવે, માતૃશક્તિને ન્યાય આપવાની વાત આવે ત્યારે આ બિલને એ રીતના રિપ્રેઝેન્ટ કરવામાં આવ્યું છે કે જેમાં તમામ વર્ગની મહિલાઓને યોગ્ય ન્યાય મળે, યોગ્ય પ્લેટફોર્મ મળે, યોગ્ય મંચ મળે અને સમાનતાનો અધિકાર મળે એ પ્રકારે આ બિલનું ફોર્મેશન કરવામાં આવ્યું છે. થેન્ક યુ. એમને ખૂબ ખૂબ શુભકામના. પરંતુ મને વિશ્વાસ છે રાજકોટની જનતા ઉપર, ભારતીય જનતા પાર્ટીના સંગઠનના કાર્યકર્તા ઉપર કે આગામી 26 તારીખે જે પેનલમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે એને જંગી લીડ સાથે જીતાડી અને કોંગ્રેસને મુંહતોડ જવાબ આપવામાં આવશે. કોંગ્રેસે માતૃશક્તિને માત્ર રસોડા સુધી જ સીમિત કરી રાખી છે. આવા આક્ષેપ તો કરવામાં આવ્યા છે, પરંતુ એ જોવાનું છે કે ભારતીય જનતા પાર્ટીમાંથી કયા એવા મહિલા નેતા છે અમુકને બાદ કરતા કે જે આગળ આવે છે, ખુદ એમને જે કરવું છે કરવા મળે છે. ફક્ત હોદ્દો આપી દેવાથી એ કોઈ મંત્રી નથી બની જતા, કોઈ ઉમેદવાર નથી બની જતા. કાર્યકર્તા તો છે જ, પરંતુ કામ પણ કરવું પડે, બધાની સાથે એમને ચાલવા પણ દેવા પડે. જો ભારતીય જનતા પાર્ટી અહીંયાથી શરૂઆત કરશે, પોતાની જે મહિલા નેતાઓ છે એમને રસોડામાંથી બહાર કાઢશે, તો પછી ક્યાંક એ બીજાને સલાહ આપશે તો સારું લાગશે. એટલે ભારતીય જનતા પાર્ટીએ ખુદ પહેલા પોતાની અંદર જોવાની જરૂર છે કે આપણા કેટલા એવા નેતાઓ છે કે જે પોતાની પત્નીને હોદ્દો તો આપવામાં આવ્યો છે પરંતુ બહાર નથી નીકળવા દેતા. શરૂઆત તમે કરો, આપોઆપ દુનિયા બદલાઈ જશે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.